સદગુરુ ભગવાનની જય. દામજી રામ ગરીબદાસ બાપુની, સુખરામ બાપુની, બુદ્ધગીર સ્વામીની, નુરા પીરની, રામદેવજી મહારાજની, કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન, ગૌ માત કી, તાપી સત્ય સનાતન. ઓમ નમઃ. ભક્તિ કરે ભગવંતની, તજે વિષય રસપાન, કહે પ્રીતમ સુકે નહીં, સદગુરુ વસંતનો નિશાન. અનન્ય ભાવે ઉપાસના કરે હરિગુરુ ઈશ્વરની, એ કહે પ્રીતમ એને વિઘ્ન ન કરે ત્રિલોકમાય. ભક્તિ કરે ભગવંતની. બે પ્રકારની ભક્તિ છે, એક સંસારની ભક્તિ અને એક ભગવાનની ભક્તિ. છોકરા સૈયા 40 ગ્રામ એવું કઈક આવે ને. ભગવાનની ભક્તિ તો ભક્તિ કરો તો હરજી અગમભેદ જાણો, એવી સુખરામ બાપુએ આ ભક્તિનું પદ લખ્યું છે. તમે બધા જી લ્યો. એવી ભક્તિ છે બહુ વારી રે, સીતાપતિ શ્યામ તણી. એવી સીત થે નવ સુકે રે, આઠે પોર અલકદણે. એવી ભગતિ છે બહુ વારી રે, સીતાપતિ શ્યામ તણી. એ સૌથી પહેલી વાત કરું અને સાંભળજો દયકાન. એ સૌથી સહેલી વાત કરું ને સાંભળજો દયકાન. મળવું હોય જો માધવ ધણીને તો મેલો મનની તાણ. એવું ધીરજ પદ દારો રે, ફાસી તોડો આશા તણી. એવું ધીરજ પદને દારો રે, ફાસી તોડો આશા તણી. એવી ભક્તિ છે બહુ વારી રે, સીતાપતિ શ્યામ તણી. એ લોભ લાલચ ને મમતા ને મારી ને તૃષ્ણાનો કરો અતિ ત્યાગ. એ લોભ લાલચ ને મમતા ને મારી ને તૃષ્ણાનો કરો અતિ ત્યાગ.
મોટા પુરુષની મર્યાદા પાળો તો ખુલે તમારા જોને ભાગ્યના દ્વાર. એવું રામ ગુરુ રીજે રે ભય તો મટે કાળતણું. એવા રામ ગુરુ રીજે રે ભય તો મટે કાળતણો. એવી ભગતિ છે બહુ વારી રે સીતાપતે શ્યામ તણી. એ દાન દયાને દિનતા રાખો ન કુળ કપટ તજી માન. એ દાન દયાને દિનતા રાખો ન કુળ કપટ તજી માન. ઈર્ષ્યાને અવગુણ દૂર કરો તો સુધરે તમારા બધાય કામ. એવું ભવ દુઃખ નારે આવે રે કરુણા થાય કેશવતણી. એવો ભવ દુઃખ નો રે આવે રે કરુણા થાય કેશવતણી. એવી ભગતિ છે બહુ વારી રે સીતાપતિ શ્યામ તણી. એ 29 એવી 29 ઇન્દ્રિય તેનો કરે કોઈ ત્યાગ. એ 29 એવી 29 ઇન્દ્રિય તેનો કરે કોઈ ત્યાગ. સુખરામ કહે તે સુરવીર સાસો એને પ્રથમ કરું હું પ્રણામ. એવું મન કર્મ વસને રે વંદના વારંવાર ધણી. એવું મન કર્મ વસને રે વંદના વારંવાર ધણી. એવી ભગતિ છે બહુ વારી રે સીતાપતિ શ્યામ તણી. એવી સીતતી નવ સુકો રે આઠે પોર અલકદણી.
એવી ભક્તિ ભારીનો અર્થ થાય, વજનદાર નો થાય. કારણ કે બધા કરી શકતા નથી. ભક્તિ સાધન સર્વથી શ્રેષ્ઠ છે અને સર્વથી કઠિન પણ એટલું છે. કેમ કે એવી 7 થી 9 સૂકો 8 પોર આ ભારી વસ્તુ, આ કઠણ, ભારી એટલે કઠણ વસ્તુ, કે 8 પોર 24 કલાક એક ધારું શીતની મેલ પર રાખવું એ તો કઠિન છે ભક્તિ. સહિત પાળવું, સહિત બોલવું, સહિત સ્મરણ કરવું, આ કઠિન. જો સેજે સ્મરણ સૂક્યા, સહિત સૂક્યા એટલે માયા અને દેહ ભાવ સિવાય કાંઈ છે એટલે ભારી. કારણ કે આ જે ભક્તિ છે એનું પ્રપંચ બહુ હાલે. કેનું પ્રપંચ છે? માયાનું, ભક્તિનું નહીં. એને માટે ધ્રુવ, પ્રહલાદ, દ્રૌપદી, હરિશ્ચંદ્ર, બલિરાયા આ બધા ભક્તિના મહાયોદ્ધાઓ ગણાય. તો એક ઋષિરાજની વાણી બાપુ બોલતા અને એની વ્યાખ્યા પણ કરેલી કે ભક્તિ વિનાનું સાધન એકેય નહીં હાસું, અને ક્રિયા વિના વ્યાધિ મટે નહીં, પડે વૈદું કાચું. તો કી સાધનથી 8 પોર સુધી ભગવાન શીત મારી એવું કોઈ સાધન ખરું? કે સૂતા હોય તો ભગવાનનું ભજન થાય, જાગવી તો ભગવાનનું ભજન. કોઈ પણ ક્રિયાની માલિપા પરમાત્મા શીતથી ન સૂકે. તો ભક્તિના સાધન બતાવ્યામાં ઋષિરાજે ભગવાન રામે પણ 9ધા ભક્તિની માલિપા 9 સાધન બતાવ્યા. તો ભક્તિ વિનાનું સાધન એકે નહીં હાસું. તો પહેલામાં પહેલી તો સમરણ ભક્તિ, એવું સમરણ કે 8 પોર ભગવાન શીતમાંથી ન જાય. એટલે પતિવ્રતા નારીનું દ્રષ્ટાંત આપ્યું. પતિવ્રતા હોય પદમણી, સતત 24 કલાક એનું શીત પતિની માલિપા હોય. એનું શીત પતિની માલિપા હોય તો અજર અને અમર થાય, અને એને કાળ પણ લાગુ પડે નહીં. કાળ લાગુ પડે. તો આપણી પણ વ્રથી આપણી સુરતા, આપણું મન પતિવ્રતા નારી જેવું જ્યારે થાય કે 8 પોરના જપે અજંપા, ભગવાનનું સ્મરણ 8 પોર 24 કલાકની ભક્તિ બતાવી. તો આપણને એમ થાય કે આપણે ગ્રહસ્થ જીવનની માલિપા, સંસારની માલિપાની ભક્તિ કરવી, તો 8 પોર આમ કેમ કરવું, તો કામ કેમ થાય, એવો પ્રશ્ન થાય. તો અહીંથી આપણે 4 વ્હીલની માલિપા જવું હોય તો અનેક વિટમળાઓ આવે. ટ્રાફિક આવે, ભય આવે, વળાક આવે, રોદા આવે, વરસાદ આવે, અનેક પ્રકારની વિટમળાઓ જેને કહેવામાં આવે. એમ ભક્તિની માલિપા માયાની અનેક પ્રકારની વિટમળાઓ ગ્રહસ્થ જીવનની માલિપા આવે. પણ આપણું મુકામ હોવું જોવે. તમે ગામડે જતા હો, સારા મોળા કોઈ પણ પ્રસંગની માલિપા, ઘરવા ફરવા કે યાત્રામાં કોઈ પણ સ્થળે આપણે જતા હોય તો અનેક પ્રકારના વિઘ્ન આવે, પરત આવતા આપણે નથી. અને આ માર્ગની માલિપા તરત આપણે પરત પાછા વળી જાય. ભક્તિ માર્ગની માલિપા સંકટ થોડું ઘણું આવે એટલે ભક્તિ છૂટી જાય.
તમને લગ્નમાં જતા હો, તમે પાછા નથી વળતા, વળવી પાછા? કોઈ પણ કાર્ય ક્ષેત્રની માલિપા, ગ્રહસ્થ જીવનની માલિપા, વ્યવહાર કાળની માલિપા આપણે પરત વાળતા નથી. ભક્તિની માલિપા પાછા કેમ વળે? એટલે કીધું એવી ભક્તિ છે બહુ ભારી. તો બધા ન કરી શકે. એવી શીતથી નવ સુકે, આઠે પોર અલખ. તો આનો એક અભ્યાસ માગે. અર્જુને ભગવાન કૃષ્ણને પ્રશ્ન પૂછ્યો, હે ભગવાન, પેલા જ યુદ્ધની માલિપા ભગવાને કીધું તારા મનને તું સ્થિર કર, એકાગ્ર કર, શાંત પાડ. તો કઠિનમાં કઠિન આ ગુણધર્મ છે, મનને કેમ શાંત રાખવું, પાછું કેમ વાળવું, વિચારોથી પાછું કેમ વાળવું? કારણ કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહમ ચારેયનો ગુણધર્મ છે. મનનો ગુણધર્મ મનન કરવું, ચિત્તનો ચિંતન કરવું, બુદ્ધિનો નિર્ણય લેવો અને અહંકાર અહમ ધારણ કરવો. આ ચારેયના ગુણધર્મ બતાવ્યા શાસ્ત્રોને મેલપન સંતોએ. તો એ માટે ચારેયને સ્થિર કરવા હાટુથી અહંકાર પણ આપણો એક ધારો રહેતો નથી. કોઈ વ્યક્તિને તમે ભાળો ત્યારે તમને અહંકાર આવે, પોતે એકલા હોય તે અહંકાર રહેતો નથી. એ અહંકાર ક્યાં જતો હોય છે? તમારે કોઈ પણ વસ્તુ બતાવી હોય તો બીજી વ્યક્તિ જોહે, અને બીજી વ્યક્તિ ભાળો છો ત્યાં સુધી દ્વૈત ભાવ છે, અહંકાર શૂન્ય થાય નહીં. બહુ કઠિનમાં કઠિન, ગહનમાં ગહન વસ્તુ છે આ બોલવી. તો કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે હે અર્જુન, અભ્યાસથી કોઈ વસ્તુ દુર્ગમ નથી. તો પ્રથમ ભૂમિકાની માલિપા અંતસ્કરણ શુદ્ધ કરવા હાટુથી નામ જપ, નામ સ્મરણ. જન્મ અને મૃત્યુનું કારણ આપણું મન છે, બુદ્ધિ છે. અને ચિત્તની માલિપા જન્મો જન્મની વાસના છે. અને જીવ કહેવાને માટે જ અહંકાર છે. જો જીવ અહંકાર છૂટી જાય તો જીવ નથી, પરમાત્મા છે. તો પરમાત્માની એકતા કરવા હાટુથી આપણું મન સદગુરુ દ્વારા, વસન દ્વારા જો મન સ્થિર થાય, અને મન સ્થિર થાય ક્યારે? અહોનિશ ભગવાનનું સુમિરન, એવું સુમિરન કરવાનું. તો અહીંયા બાપુએ શિષ્યને જિજ્ઞાસા જગાડવા હાટું એક પંક્તિની માલિપા બાપુએ કીધું, પૂરા ગુરુ છે કરો પીસાણા, અંતરા રહેની આલમકા. જીવ અને શિવની માલિપા જે ભેદ પડેલો છે, અંતરું પડી ગયેલું છે. પરમાત્મા એક ધારા નિરંતર હોવા છતાં હજારો ગાવ, લાખો ગાવ, કરોડો યુગનું છેટું પડી ગયું છે. તો નિરંતર, તો અંતર પડદા ઉગડે તો સામા બ્રહ્મ મળાય. સુખરામના સ્વામીને જીવ મળે જાય જીવ ત્યારે તદરૂપ થાય. વિદરૂપનો અર્થ જ અલગ, અંતરપણું. તો એક ધારો નિરંતર છે એ કોણ? તો એનું ભજન આપણને સદગુરુ નિરંતરનું આપે. સતત એક ધારો, 8 પોર, ચિત્તથી 9 સુખે, 8 પોર અલખ ધણી. એટલે એનું નામ અલખ પડાણું. કેવું? લખાય નહીં, ન કલંક, કે કલંક નથી. એટલે નિરંજન નામ છે, સારા અંજન છે, અલગ ગતિ બારા. નિષ્દિન કરલે પોકારા, અરસ સુણે કાન કીર્તારા. આપણા મહાન પુરુષોએ બધાએ ભક્તિ કરીને ભગવાનને ઘટ ભીતર પ્રગટ કર્યા. નવધા ભક્તિની માલિપા સરળ ભક્તિ આ થઈ. પહેલા તો 8 પોર અભ્યાસ કરવો, હળવે હળવે કરતા અભ્યાસ વધારવો. જેટલું ભગવાનનું સ્મરણ, એટલે અંતસ્કરણ શુદ્ધિકરણ થતા મનની માલિપા નિરવ શાંતિ પ્રાપ્ત થાય. જો આપણે પ્રપંચ કરીને સંપત્તિ લાવી, હાસું ખોટું જે તે કંઈ કરતા હોય તો પ્રપંચથી મનની શાંતિ નહીં થાય, સંપત્તિથી મનની શાંતિ નહીં થાય, સંતાનોથી મનની શાંતિ નહીં થાય, ભોગોથી મનની શાંતિ નહીં થાય. તો ભક્તિથી નિરવ શાંતિ થાય, અને નિરવ સુખ શાંતિ પ્રાપ્ત થાય. તો
તો આપણે એક વ્યાખ્યા છે, કેમ છે તો કે શાંતિ છે, કેમ છે કે આનંદ છે. કેવલ્ય કલ્પનામય આપણું આનંદ, કલ્પનામય શાંતિ, હાસ્ય શાંતિ અને હાસુ આનંદ તો સદગુરુનું ઘર છે. પિંડ બ્રહ્માંડથી પરસે ગુરુજીને, એનું દેખાડું રે તમને દેશ રે. ગંગા સતી જો નહીં આવું રૂડ બોલ્યા નહીં, નડે નહીં માયાની તમને સાઈ રે. નડે નહીં માયાની એ તમને સાઈ રે. પિંડ નામ હું શરીર સૌ, બ્રહ્માંડ નામ જગત. જેને આપણે દેશકાળ લાગે કે આ મારું ઘર, આ મારો દેશ, આ મારો મોહલ્લો, આ મારી સોસાયટી, મનની જે કલ્પના કરેલી છે એ સાચી નથી. કેમ કે સદગુરુએ જે આનંદ સ્વરૂપ આત્માનું નામ, નિજ નામ બતાવ્યું અને એની મેલપા સુરતા જાતા જનક રાજાની અવસ્થા જેમ દેહ છે, પિંડ છે, એથી પર હું ઈ તત્વ છું. અષ્ટાવક્ર ગુરુએ જ્ઞાન આપ્યું અને સે જો સહજની મેલપા યોગ ચાલુ થઈ ગયો અને એ સહજ યોગ જેને સાક્ષી કહેવામાં આવે, સાક્ષી ચૈતન્ય. અને ચૈતન્યની મેલપા સુરતા જાતા સમાધિ થઈ ગઈ. સમાધિ એટલે નિર્વિકલ્પ, વિકલ્પ, સંકલ્પ અને વિકલ્પ સ્થિતિ. સંકલ્પ અને વિકલ્પ જે મન અને બુદ્ધિનો ગુણધર્મ હતો એ છોડી દીધો. કારણ કે મન અને બુદ્ધિ પ્રાણમાંથી ઉત્પન્ન થનારા છે અને એ જ પ્રાણ એકાકાર થતા સૂક્ષ્મ થતા સૂક્ષ્મણાની મેલપાની ગુરુગમની મેલપા જ્યાં સુરતા ગઈ તો દેહ છતાં વિદેહ કાયા થઈ. અને પછી કીધું કોણ જનકની નગરી, તો પિંડ બ્રહ્માંડથી સદગુરુ છે મારા. ગુરુ અષ્ટાવક્રએ 11 વર્ષની વયની માલપા આ બુઢાપાની માલપા આત્મ સાક્ષાત્કાર એક ક્ષણની માલપા કરાયો. પણ જેનું અંતસ્કરણ મલિન નથી, શુદ્ધ છે અને અજપાના જાપ ખૂબ જપેલા જનક રાજાએ એક દિવસ ગુરુ મહારાજે અજપા ગાયત્રી આપી, ચમરણ આપ્યું શ્વાસોચ્છ્વાસનું જનક રાજાને. અને જનક રાજા નદીના તટ પર એકાંતની માલપા સ્મરણ કરતા 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 મનની માલપા ધ્યાન અને સ્મરણ કરતા કરતા એમાંથી એક સંન્યાસી દંડી સ્વામી આવ્યા. એક હાથની માલપા કમંડળ અને એક હાથની માલપા દંડો. તો સ્વામીએ થોડા ઊંચા રાખથી કીધું, આ મારું કમંડળ, આ મારું દંડો, આ મારું કમંડળ, આ મારો દંડો. તો જનક રાજાને થોડીક વિક્ષેપ થઈ સ્મરણમાં, સુરતામાં. એટલે એ થોડુંક મોઢેથી બોલવા માંડ્યા. જે સ્મરણ હતું એ મોઢેથી બોલ્યા. તો સ્વામી એથી થોડાક ઓલ્યમ વધાર્યું. જેમ આપણે આ શૈલેષભાઈ વધારે એમ ઓલ્યમ એને વધાર્યું. તો જનક રાજાએ પણ વધાર્યું. હામે હામાં બે ઊભા થઈ ગયા. જનક રાજા આધ પુરુષ ત્રિગુણાતીત હદબે હદથી બારા, બ્રહ્મા વિષ્ણુ મહેશ ઓહંગ સોહંગ થી બારા. વિઘ્ન હરો ગજાનન ગુણપતિ, વિઘ્ન અમારો, વિઘ્ન હરો અમારા. તો સ્વામીએ કીધું, હે જનક, એ બોલવાની ક્યાં જરૂર છે? તું ઈ સો, એમાં બોલવાની કઈ જરૂર છે નહીં. ખાલી સાધમાં રાખ, સાધ જ રાખવાની. તો સુખરામ બાપુ ભક્તિના પદની મેલપા એમ કહે છે કે શીતથી નવ સૂકવી, 8 પોર અલખ ધણી. બસ સમરણ ભક્તિ થઈ ગઈ. બસ બુરી આદત સુધાર દે, હો ગયા વજન. જે ખરાબ સંકલ્પો હતા એ સંકલ્પ મટાડવા હાટું સદગુરુ શુભ સંકલ્પની શાન બતાવે.
આપણા મનની મેલ પે એવી કોઈ સ્થિતિ આવે? મનનો ગુણધર્મ છે મનન ને વિચાર. વિચાર રહિત સ્થિતિ પ્રાપ્ત કરવા હાટુ અંતસ્કરણ શુદ્ધ કરવું અનિવાર્ય છે. પ્રથમ ભક્તિની ભૂમિકા. અંતસ્કરણ જ્યાં સુધી શુદ્ધિ ન થાય ત્યાં સુધી ભક્તિપદ પ્રાપ્ત થતું નથી. અને જ્યાં સુધી મનની મેલપા મલિનતા છે, બુદ્ધિની મેલપા તર્ક શક્તિ છે, ચિત્તની મેલપા સંવેદનશીલતા છે અને અહંકારની મેલપા હું કાંઈક સૌ, અને ક્યાં સુધી સદગુરુ ભક્તિ પ્રાપ્ત, સદગુરુ પાસેથી ભક્તિ આવતી ટકતી નથી. કેમ? કે ભક્તિની મેલપા મોહ જેવું લાગે. શું લાગે? ભક્તિની મેલપા ભ્રમ હોય કે હું ભક્તિ કરું છું. ખાસ સમજવા જેવું છું. આ સુખરામ બાપુની ગહનમાં ગહન વાણી છે. એવી ભક્તિ બહુ ભારી રે, સીતાપતિ શ્યામતણી. તો બધા કેમ નથી કરતા? અને તને ઓલા શંભુગીરી બાપુ કોદિયા વાળા રતનગીરી બાપુના શિષ્ય હમણાં ગોકળ બાપા સ્વધામ ગયા ને, તો ભંડારા નિમિત્તે આવેલા ને એને કીધું તો ગુરુનો રાફડો પાટ્યો સુરતની મલપા, અને બે વસ્તુ બદલાવે. એ કે ખારા હીરા બદલાવી લે, હીરા ઘસો અને ગુરુ બદલાવે, બે સિસ્ટમ થઈ ગઈ. પૂર્ણ જ્ઞાન થયા વિના ઉપદેશ દેવો એ પણ એક ઘેલસા છે. હાલો મારી આની પાસે અક્ષરો તો આની પાસે બધાની મારી પાસે અક્ષરો, અક્ષર છે બ્રહ્મ છે, વાક્ય તે બ્રહ્મ છે. એ કોઈને આપે બ્રહ્મ થવાતું નથી. તો અત્યારે તમારા સગા વાલા મિત્ર મંડળ, સગા સહૃદય હોય એની મેલ પર ઘણા સંપત્તિ વાળા હોય, એ તમને 50% સંપત્તિ બાટી દે, તમે પૈસા વાળા નહીં થાવ નહીં થાવ. કેમ? કે તમને અનુભવ નથી. તો પહેલા નંબરની મેલપા જ્ઞાન એના ગુરુ નક્કી જે વાંજ ગાય દોયે શું થાય? માતંગ ઋષિ તત્વમસી મહાવાક્યનો ઉપદેશ શબરીબાઈને આપ્યો, ભજન કર્યું, ખૂબ કર્યું. ગુરુ મહારાજ તત્વવેતા હતા, પણ એ સદગુરુએ જે રેણી કેણી નામ નિશાન ધ્યાન બતાવ્યું, ધર્મ બતાવ્યો, પછી કેટલો અભ્યાસ કર્યો સબરીએ, કેટલો અભ્યાસ કર્યો, કેટલી નિષ્ઠા રાખી. એકદમ અંતસ્કરણ કૌશલ્યાના હૃદય જેવું થઈ ગયું. ભગવાન એના કુખે પ્રગટ થયા અને અહીંયા સબરીના હૃદયની મેલ પર રામ પ્રગટ થયા. ભીતર અને બહાર બે. કેવા? ભીતર અને બહાર. જો ભીતરની મેલ પર ભગવાન પ્રગટ ન થાય, જંગલમાં એકલા રહી હગે નહીં, તો ન આવે ઘેરે પાછા. લગ્ન કરવા ટાણે રિહાણા હતા, માવતર ત્યાં ન વહી જાય. પણ નહીં, અંતસ્કરણ શુદ્ધ હતું. અને એની મેલ પર પરમાત્માની સાપ પડે. એટલે સુખરામ બાપુએ કીધું કે ઝાખી વખતે જરૂર જાવું દેવ તણે દુઆર. તો સમય બહુ થોડો છે. જગતના પ્રપંચની મેલપા પડ્યા વિના જગતમાં રહી અને હાસી ભગવાનની ભક્તિ કરજો. ભગવાને આપણને ખૂબ સુખ શાંતિ સંપત્તિ તો ભૌતિક આપી છે, પણ આધ્યાત્મિક સંપત્તિ, નિર્વિકલ્પ સ્થિતિને આધ્યાત્મિક સંપત્તિ કહેવામાં આવે. અને આધ્યાત્મિક સંપદા સદગુરુ પાસેથી ભક્તિ અને સાધનો બધા પ્રાપ્ત થાય એ આધ્યાત્મિક સંપદા છે. અને આદિનો ખજાનો છે. તો એ પ્રાપ્ત થાય તો કાંઈક પુરુષાર્થ કરવો. સતત બહાર જતી વ્રથી, બહાર જતું મન, બહાર જતી એને ભીતરની મેલપા વાળવી, આને સમાધિ કહેવાની. આ સમાધિ કહેવાય. આંખો વિશીને બેહી જાવ ટાઈટ થઈને, એ સમાધિ નથી, એ સહજતા નથી, એ અભ્યાસ છે. એ જરૂરી જ છે, નિષેધ નથી. પણ અમુક સ્થિતિ પ્રાપ્ત થયા પછી શરીરની મેલપા દેહાધ્યસ છૂટી જાય, એને સહજ સમાધિ કહેવામાં આવે. મહાપુરુષો કોઈ એવી રીતે ઢંગઢાનમાં બેઠા ન હોય. ગરીબદાસ બાપુની બેઠક જોવો કેવી હતી?
સીધા ન બેહતા એ. પણ 8 પોરના જપે અજંપા, ખરી વાતોના જેને છે ખટકા. 8 પોર. અને એ જે પરમાત્માની શક્તિ છે એ જ શક્તિ સાધનમાં છે. અને સાધન ભજન કરતા 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 પરમાત્માની અવલૌકિક શક્તિ છે એ ભીતરની માલપા પ્રગટ થાય. બેને ખેતીની માલપા વાવે પછી પૃથ્વીની માલપા ભેજ હોય અને જળ સિંચન થાય અને એની માલપાથી બીજમાંથી અંકુર ફૂટે. પછી એ અંકુરમાંથી પછી મૂળ બે, મૂળ પછી એ વટવૃક્ષ થાય અને એની માલપા જે અગાધ શક્તિ છે એવી ભજનની માલપા અવલૌકિક પરમાત્માની શક્તિ પ્રાપ્ત થાય. પણ ક્યારે? એ બીજ અંકુર ફૂટ્યા પછી એ પૃથ્વીની માલપા મૂળ છોડે ત્યારે. બે બાજુ પહટવાનું, એક પૃથ્વીની માલપા ને એક આકાશની માલપા. એમ સદગુરુએ બે સાધન આપણને આપ્યું છે. નાભી પૃથ્વી છે અને સહસ્ત્રસાર તે આકાશ છે. અને બેયની શાન સદગુરુએ આપણને આપી, શિવ અને શક્તિની, સીતા અને રામની. એટલે કીધું એવી ભક્તિ બહુ ભારી રહી સીતાપતિ શ્યામતની. વાસનાના બીજ બાળી ખાક કરવાના. જ્યારે બીજની માલપાથી અંકુર ફૂટે અને ત્યારે બીજ હોય એનો વિસ્ફોટ થાય અને એનીમાંથી એનું સ્વરૂપ પ્રગટ થાય. શું થાય? સ્વરૂપ. એમ જ્યારે બીજમાંથી વાસના નિહરી જાય ભક્તિ દ્વારા, ભજન દ્વારા, એટલે તમારા સ્વરૂપની અનુભૂતિ થાય. કારણ કે તમે શરીર નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, જાત નથી, ભાત નથી, પાપી નથી, પુણ્યશાળી નથી, અજ્ઞાની નથી, જ્ઞાની પણ નથી. તમે કાંઈ સવો જ નહીં અને કાંઈ નથી. એ તમારું સ્વરૂપ છે. આપણે કાંઈ સહી નહીં. અને એ જ સુખરામ બાપુ કે એ કરવા માટે સૌથી સહેલી વાત કરું છું, સાંભળજો દઈકાન. સૌથી સહેલી વાત કરું છું, સાંભળજો દઈકાન. આની માલ પર થોડોક ભેદ લાગે ત્યાં સાંભળવા હોય તો કાનથી નથી, પણ આપણે સુરતાથી સાધની માલ પર સાંભળતા હોતા નથી. કાલે થોડું સેવા હાલતી હતી, પછી થોડી વાર બેઠા હતા, પછી ઠાકર થાળી કરવાની હતી. થોડી વાર મેં એવી વાત કરી તો છોકરાઓ, નાના બાળકો, એટલે બાળકો તો નહોતા પણ મોટા આવડા 18-20 વર્ષના છોકરા 7-8 હતા. અહીં સત્સંગની વાત હતી તો માઇક ન હોય એટલે વાત મને સાંભળે ને મારી, એટલે થોડી, એટલે અમે સમજાણો ને પરિષાદી દીધી સાનું મને થઈ ગયા. તો આપણા મનની માલપા જે કલ્પનાઓ છે એ આપણા સંકલ્પો, એ આપણા સંતાનો, એ જગત છે. જે આપણા દીકરા દીકરી છે ને, મનની માલપાથી ઉદ્ભવનારા જે સંકલ્પો છે એ આપણા સંતાનો છે. શું છે? એને હેઠા બેહારવા. એટલે કહેવત છે ને, વાંદરું શોભે નહીં વાણમાં, ગધેડું શોભે નહીં ધણમાં, અને છોકરા શોભે નહીં સત્સંગમાં. આ 3 વસ્તુ છે. એ 3 ઊંધું વાળે. કેમ કે એની માલપા 3ની માલપા સંસળતા છે. શું છે? ગધેડું સંસળ, વાંદરું સંસળ ને બાળક સંસળ. એમ આપણું મન છે એ સંસળ છે. અને જ્યારે સત્સંગમાં બેહો, જ્યારે ભજન કરવા બેહો, જ્યારે સત્કર્મ કરો, અને ત્યારે તમારું મન છે એ બહુ સંસળ રહે. પાપી ન કર સહજ સ્વભાવ. ભગવાન રામે કીધું કે પાપી માણસ હોય, મનની માલપા, બુદ્ધિની માલપા, ચિત્તની માલપા અહંકાર, જે અંતસ્કરની માલપા મલિનતા, પાપ અને કર્મ હોય, એને સહજતા આવતી નથી. નકર આ સુખરામ બાપુને કેવું ન પડે. કાન દઈને સાંભળજો એમ થોડું કેવું પડે, બધા કાનથી ને સાંભળે. આ બધી વસ્તુ કાનમાં સદગુરુ કે શું કે? શ્રવણે રેડિયો ને રુધિર
એ થેડાણો ને દેહડે માઉ રે તુહી કાર રે. બે તાર અહંગ સોંગ અને સુરતાનો તાર હોય તો આ રામસાગરની મહેલ પર તુહિકાર થાય. અને તુહિકાર કોને કહેવાય? રણુકાર મેં જણુકારા સુણે કોઈ રામ કા પ્યારા. સુખરામ બાપુ પ્રમાણ આપ્યું. બે તાર મળી જાય. રામસગરના બે તાર હોય, જણકાર મને થવા અને એની માલપાથી અક્ષરો નિહરવા મળે. જે વાણી છે એનો પુરાવો હારવેર થવા મળે. આ સારેગામા પધ્ધની 7 અક્ષર છે. પેટીની માલ પર 36 રાગ રાગણી થાય. કેટલી થાય? 36 રાગ. તમે બોલો ને એવું બોલવા મળે. તો શ્રવણેથી પહેલા તો પ્રથમ ભક્તિ સંતનકર સંગા, દૂસરી રથી કથા પ્રસંગા, અને 5મા નંબરની ભક્તિ મંત્ર તો 4 વખત સ્ટેપ ચડ્યા પછી વસ્તુ સાધન પ્રાપ્ત થાય, પરબારું નહીં. ઘણી વખત કંઠી બંધાવે ને એટલે કે બાપુ અમને કાંઈક આપો, ઉધાર થાય એવું. ભાઈ તારો ઉધાર છે તો પેલા સાનુમનો થોડાક દી રે, ઉફાળે શેડમાં થોડો ખૈથરો રે. હમણાં એક ભાઈ કંઠી બંધાવી ગઈ બીજમાં, મને કે બાપુ મને કાંઈક આપો. પેલા કોનો હતો સેવો? કે ઓલા બાપુનો. ન્યાય કેમ છું કે અમારે સેટું પડે કે એની પેલા હું ગ્રહસ્થી ગુરુ હતા એનો સેવક હતો, એમાં કઈ હતું નહીં. લે હવે આપણો વારો ત્રીજો હતો, આપણને તો એ બી 6ઠા ગુરુ કરતી, એમાં કઈ હતું? એટલે શંભુગીરી બાપુ આપણને સાંભળે કે હીરો બદલાવે ને એમ ગુરુ બદલાવે. બોલો. અને કહેવત છે એકમાં નો ઠેરાઈ. તો પહેલા બરોબર સત્સંગ સાંભળવો અને સત્સંગ પ્રાપ્ત થાય અને એનું મનન થાય. મનન થયા પછી મનની માલપા, મનન એટલે એક ધારો મનની માલપા જે વિચાર આવતા હોય વિચાર ક્ષય કરે સત્સંગ. સત્સંગ આપણે સાંભળતા હોય ને, જો અટાણા તમે આને કાન રૂપી પડ્યામાંથી શ્રવણ ગંગા રૂપે તમે શું કરો છો? પીવો છો. આ વસ્તુ મુખેથી જ પીવાય એવું નથી, આંખેથી પણ પીવાય, મુખેથી પણ પીવાય, ઘણી જગ્યાએથી પીવાય. શ્રવણેથી મંત્ર છે ને કાનમાં જ દેવાય અને કાનથી ને સત્સંગ સંભળાય ને. પણ કાન કેટલા જોઈ? પવિત્ર. ભગવાન પાસે એક રાજાએ માંગણી કરી. રામકથાની મેલ પર આવે, અહીંયા છે, હોઠે નથી રાજાનું નામ, પૃથુ રાજા લગભગ છે. ભગવાન પાસે સહસ્ત્ર કાન માંગ્યા. હું કામે? સત્સંગ સાંભળવા. હું કામે? કે હું કોઈ દી ધરાવો જ નહીં. અને સત્સંગથી ધરાવવાની વસ્તુ જ નથી. સત્સંગથી ધરાય. સતસંગ રસ પાનબાઈ અગમય પાર છે નહીં, પીવે કોઈ પીવન હાર રે. સત્સંગ છે એ રસ અગમ છે. જે પરમાત્મા છે, પરમાત્માથી જ્ઞાન રૂપે વાક્ય આપણા શ્રવણેથી હૃદયની માલપા જાય તો અંતસ્કરણ શુદ્ધ થવા મળે. અંતસ્કરણની માલપા શંકા, સંશય, ભય એ બધું નાશ પામવા મળે. આ સત્સંગથી સંશયનું છેદન થાય. આ એક અમૃત છે. વિષય અને વાસના ઝેર પડેલી હૃદયની માલપા છે. વિષય વાસના અને ઝેરમાંથી સંશય અને શંકા ઉત્પન્ન થાય. આપણને સત્સંગ તો આપણે હર શનિવારે મોબાઈલની માઇલ પર, ટીવીમાં તમે સાંભળતા હો, રેડિયામાં કોઈ અનેક મહાપુરુષોનો સત્સંગ તો સત્સંગ જ છે. પણ આપણો દેહાધ્યાસ કેટલો મટ્યો.
વેદ, પુરાણ, ઉપનિષદ, સત્સંગ, ભજન, કીર્તન, કથા, વાર્તાઓ, નાટક બહુ આપણે ઘણા સમયથી સાંભળતા આવી છે. વેદોની ચર્ચાઓ, ભક્તિની ચર્ચાઓ, જ્ઞાનની ચર્ચાઓ, ઉપાસનાઓની ચર્ચાઓ, મહાપુરુષોના ચરિત્રની ચર્ચાઓ, પણ આપણા જીવનની માલપા કાંઈ ઉગાવો આવ્યો? દવા તો આપણે પેટમાં ઉતારવી તો જ આપણો રોગ જાય એવું છો. એમ સત્સંગ શ્રવણ કરીને મનન કરીને જીવનની માલપા આપણે ઉતારશું તો જ આપણો ઉદ્ધાર થાય. તો જીવનની સહેલી બતાવી સુખરામ બાપુએ વાણીની, એટલે આપણે ભક્તિનું આ પદ લીધું. ભક્તિ એવી એવી બહુ ભારી સીતાપતિ શામતની, સિદ્ધથી નવ સુકો આઠે પોરી અલખ ધણી. સૌથી સહેલી વાત કરું છું, સાંભળજો દઈ કાન. કેમ? મળવું હોય તો માધવ ધણીને તો મૂકો મનને બધી તાણ. મનને કોઈ દી ગમે એટલું છે ને તો તાણ ખૂટે એમ નહીં. કારણ કે માયા એવી છે, સમજાણું? લોભામણી માયા. ગયા વખતે આપણે શનિવારે લોભામણા બોર આપણે છે ને શાળાના મેલ પર બોર આવે, ખબર હોય? હારા ટબ્બા જેવા, મોઢામાં પાણી આવી જાય, કાંટા સિવાય કાંઈ નથી. એમ આ માયા જોવામાં બહુ સારી લાગે હારી, પણ છેલ્લે શું થાય? જેમ ગુલકાંટા નાખીને માછલું પકડે માછીમાર, એમ માયા આ ગુલકાંટા નાખે. સેવન કરવાની મેલ પણ મીઠી છે, પણ અંતકાળે દુખે, અંતકાળે દુઃખ દેનારી છે. અને ભક્તિ સંયમ થોડીક કઠિન છે, એટલે બધા ન કરી શકે, પણ અંતકાળે સુખદાયક છે, શાંતિ દેનારી, મુક્તિ આપનારી ભક્તિ. તો મનની માલપા જે તાણ છે આ કોઈથી ખૂટે એમ જ નહીં. કાંઈક ને કાંઈક મનની ઈચ્છા, મનની માલપા આશાઓ લઈને આપણું મન બે. અને કોઈ પણ પ્રકારની આશા નિરાશાની માલપા પરિવર્તન પામે. કોઈ પણ પ્રકારની આશા ઈશ્વરે પલટો મારે. નદી થોડી સીધી ચાલવાની, અને બધી નદી થોડી કઈ દરિયામાં ભળવાની જ છે, હે ભળે? એમ આ જીવનની કોઈ પણની આશા પૂર્ણ થઈ નથી ને થાય નહીં. દશરથ રાજાની ઈચ્છા હતી કે મારા રામ ગાજી દે, બેહેર ન બેઠા, ન બેઠા તો હજી નથી બેઠા. હા, જો હમણાં 22 તારીખે બિહાર હે મોદીભાઈ, બે એ બેહે આપણી કલ્પના ક્યાં નથી, એ વ્યાપક છે. તો મનોભાવ પિતાનો એવો એક મારો દીકરો રજગદ્દી પર બેહે, સુખ પામે, એ મનની કલ્પનાઓ છે, એ મનની ખોટી આશાઓ છે. એટલે અહીં સુખરામ બાપુએ કીધું, શું કીધું? મેલો મનની તાણ. કેમ? એવું ધીરજ પદ ધારો તમે. કોઈ પણ વસ્તુની માલપા ધીરજ 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 ધીરજ, અને ધીરજ થી ધારણા બંધાય. કોઈ પણ વસ્તુ આપણે દુકાને લેવા જાવી તો એની ધારણા કરે. કાંટો ધીરજ થાય ને ત્યારે જ એની માલપા માલ આવે, સમજાણું? પેલા 500 ગ્રામ કિલો કાંઈ પણ તમે મૂકો, પછી એને સામે આપણે વસ્તુ મળે અને ઓકે કારે થાય, વશ્યોવશ કાંટો આવે તો એકદમ સમતુલ ના થાય. ત્યારે સતી દ્રૌપદી સંવરની માલપા ગુરુમુખી અર્જુન, અને એની માલપા એટલી ધીરજ હતી, ધારણા હતી, આ ભક્તિ પ્રાપ્ત કરવાની માલપા એકદમ તુલના થઈ. અને ગુરુ વસન નુરત સુરત એક કીધા, બે પલાની માલપા, અને પછી બાણ છોડ્યું તો સીતા દ્રૌપદીને, સતી દ્રૌપદીને પ્રાપ્ત થયા. એમ આપણી અગાધ શક્તિ ભક્તિ ક્યારે પ્રાપ્ત થાય? ધીરજ પદ. ધીરજની ધારણા ધારી મેવાસુ મનકુમારી, કટે તેરે કરમ કી કટદારી, જગત છે ઓઝા ન્યારા. ધીરજ. અને હંમેશા કોઈ પણ ક્ષેત્રની માલપા ધીરજ હોય
આપણે કોઈ પણ ક્ષેત્રની માલપા ખેતીવાડીની માલપા વાવી તો તાત્કાલિક કાંઈ પહેલાં તો ખેતી કરી કમ્પ્લીટ કરી સૂકવવી પડે. ઢેફા હાવ સૂર્યનો તાપ લાગે ને સુકાઈ જાય ને એટલે ઓલા જે અનેક પ્રકારના ખડ વાવ્યા વિનાના બીજ હોય ને એ બળી જાય તડકાથી. સમજાણું? નકરું વાય કરવી ને તો બધું યેલું થઈ જાય. સમજાણું? એમ વૈરાગ અને વિવેકથી અંતસ્કરણની માલપા વાસના બીજ જ્યારે બળશે ત્યારે આનો ઉગાવો આવે. તો ખેતીની માલપા કોઈ પણ વસ્તુ આપણે વાવીએ તો એ તાત્કાલિક ફળ આવતું નથી. નકર આપણે વ્યાજવા પૈસા લઈને ખેતી કરતા હોય, ટ્રેક્ટરના પૈસા બાકી હોય, ખાતરના બાકી હોય, બિયારણ બાકી લીધું હોય, તે પછી ખાતર બાકી લીધું હોય, વાવવાના બાકી હોય, અને હળવે કરતા નીંદવાના દાળિયા ધક્કા ખાતા હોય ને. આ બધા ધક્કા આપણા મનના બધા વિચારો એની વાત કરું. અને પાક તો ક્યારે આવે? કોઈ 6 મહિને આવે, કોઈ 12 મહિને આવે, કોઈ 6 વર્ષે આવે, કોઈ 12 વર્ષે આવે. જે ઊંચામાં ઊંચી વસ્તુ હોય ને એની પરિપક્વ થતા વાર લાગે. પછી કૃત્રિમતા હોય એ બરાબર છે. કૃત્રિમ ભક્તિ હોય, તમને ઘડીકમાં ભગવાન દેખાડી દેવું, ઘડીકમાં તમારો ઉદ્ધાર થઈ જાય ને ઘડીકમાં તમને વાળ ખેમ માખણમાં ખેંચી લો, આખા ખેંચાઈ જો મૂળિયા હોતા, એવી ભક્તિ જ ક્યાંય નથી. એવી ભક્તિ ક્યાંય છે? આ 14 વર્ષ તો શું કામ આટા મારે કયો? 14 બ્રહ્માંડના અધિપતિ 14 વર્ષ, 5 માંડવ દ્રૌપદી કુંતા 14 વર્ષ શું કામ જાય કયો? તો આ 14 વર્ષ સંયમ પાળો, ભક્તિ કરો, નિષ્ઠા રાખો, ધીરજ રાખો. આ એમને ભક્તિ નથી આવતી, ભક્તિના ફળ નથી પ્રાપ્ત થતા. એટલે કીધું એક જ ગુરુ, એક જ ઈષ્ટ, એક જ મંત્ર, સત ભક્તિ સમરાણી. ક્યારે? મકાઈ સમરા કાઢે ને લગ્ન કહેતા, અને ભક્તિ હમણાં સમરા કાઢી ગઈ. શરૂઆતની મેલપા હોય ને, પટેલની ઘોડે 5 દી, પારેવાના પગ 5 દી લાલ હોય, એ થોડાક દી ગુરુ કરાવે એટલે તો આમ ક્યાંય આમ. એક બાપુ ઓળખીતા છે, એની સેલકી થયેલી, અને થોડીક રાગણી આવડે ને ગાતા શીખી ગઈ ને એને ગુરુના વખાણ કરે ને પોતાના, પછી તો હાથે ગાવા મળે, પણ વિવેક નહીં. પછી એક જગ્યાએ બેન ગાતા હતા, મેં કીધું કોની સેલ કીધું? કે બાપુની છે. કે મેં કીધું હકણી બે તો શારી કોર આમ બે હતા તો શીખ પેલા. કુંડાળા બંધ કરવા પડે. શું કરવું પડે? કુંડાળા બંધ કરવા પડે, સ્થિરતા આવી પડે, ધીરજ રાખવી પડે. તો કહેવાનો તાત્પર્ય ધીરજ. ઉતાવળા છો બાવરા, ધીરા છો ગંભીર. દરિયાનું પાણી જ્યારે સ્થિર થાય, અંબુ મધ્ય દિશે સે આકાશ વૈરાટે મારે નજરે સડું રે, સતગુરુ સંતે દીધે અમને શાન રે, ઓળખાયો નિજ આત્મારે. કોઈ પણ પાત્રની માલપા જળલ્યો તરંગ હોય, હલતું હોય, ક્યાં સુધી સ્વરૂપ દેખાતું નથી. એમ સુખરામ બાપુએ કીધું કે ધીરજની ધારણા ધારો, ધીરજ રાખો. ઈશ્વર પ્રાપ્તિ કરવી કઈ વસ્તુ નથી કે તમને તત્કાળ દેખાય, તત્કાળ તમારી સામે ખડા થાય. અને થયા હોય તો આપણે કઈ નિષ્ઠા થોડી. ભગવાન રામ આરે કઈ ઓછા હતા? કોઈ બધાને શીતની વ્રથી શાંત થઈ ગઈ, મનના સંકલ્પો બેસી ગયા, જન્મ મરણ મટી ગયા? ના ના ના. ભગવાન તમારી એક લેશમાત્ર વાળ નહીં, હોમા ભાગમાં પણ શેટા નથી, એટલા નજીક છે. જે અયોધ્યામાં રામ છે એ જ તમારી માલપા બોલન હારો ક્યાં વસે? સંત કરો વિચાર. પૃથ્વીથી પોળો, આકાશથી ઉછેરો, અને પાણીથી પાતળો, જેમ કઈ ધોવાડાની ધાર, હાવ નજીક છે. ક્યાંય આ પૃથ્વીથી પોળો, આમાં કઈ કવડો ભગવાન? એ કઈ અવળો ભગવાન થોડો છે, અવળો થોડો છે. ખાબોશિયાની ડેડકી હતી ને, ડેડકી, એ સમુદ્રનું ડેડકું મળ્યું એને. સમજાણું? પછી એને કીધું કે ભાઈ તું આમાં ખાબોશિયાથી કરતા તારે સમુદ્રની જે મોજ લેવી હોય ને, સમુદ્ર તો મહાસાગર છે,
ચૈતન્ય રૂપી, એને મોજ તો નથી મળી. તો કે કેવડુંક હોય? તેને પેટ ફૂલાયું. અવળું સમદર હોય? તો કે ના આથી મોટું હોય. વધુ પેટ ફૂલ્યું. અવળું? તો કે આ તો એક કરતા બહુ મોટું. હવે એને કેમ ખબર પડે? જેમ જેમ ફૂલાતું ગયું ને પેટ ફાટી ગયું. કઈ દરિયો આવ્યો? હરિ સર્વ વ્યાપક સમાના પ્રેમ છે પ્રગટ હોય મેને જાના. હરિ તો વ્યાપક છે. તમારી મેલ પર પ્રેમની વૃદ્ધિ કરો, ધીરજ અને પ્રેમ રાખો. માધવ ધણીને મળવું હોય તો મૂકો મનની તાણ. એવું ધીરજ પદ ધારો, ફાંસી તોડો આશા તણી. કોઈ પણ પ્રકારની આશા નહીં. એટલે ગંગા સતી મહાપદની વાત કરી. આશા ને તૃષ્ણા એકે નયુર માને, પરમ રે ભક્ત રે કેવાય રે. સબરીને કીધું તને હું આપું માં? માગ તું. સૌદ બ્રહ્માંડના અધિપતિ પરમાત્મા વ્યક્ત બ્રહ્મ વ્યક્તિ તરીકે નિર્ગુણમાંથી સાકાર રૂપે ભક્તને માટે ભગવાન બિરાજ્યા. કોઈ પણ પ્રકારનો ભેદ નહીં. ભગવાને માં કૌશલ્યનું વાત્સલ્ય હોય એવા વાત્સલ્ય ભાવથી અંગીકરણ પ્રસાદી કરી અને પછી માને કીધું તારે માગ હવે હું જોઈશ. કોઈ આશા નહીં. પુનઃ યુવાન શરીર આપું? તો કે નહીં. હું આપું? અનેક પ્રકારની ભગવાને ઈચ્છા વ્યક્ત કરી પણ સબરી કીધું કોઈ નહીં. બસ મારા ગુરુની જ્યોતિની મેલ પાવે જ્યોતિ મળી જાય. મહાજ્યોતની મેલ પર મળવાની આકાંક્ષા, બસ પરમાત્મા રૂપ થવાની. તો પરમાત્મા રૂપ તો થઈ ગઈ, સબરી થઈ ગઈ હતી. અને એના રૂપની જ મેલ પર માંગણી આશા અને તૃષ્ણા છૂટી જાય. તો આ જીવની તમે સવારથી સાંજ સુધી અનેક પ્રકારની આશાઓ લઈને બેઠા છે, તૃષ્ણાઓ લઈને બેઠા, તો ભગવાન ક્યારે પ્રાપ્ત થાય? ભગવાન પ્રાપ્ત કરવાની પણ આશા નથી રાખવાની. એ પણ એક આશા નિરાશાની મેલપા હોઈ જાય. ભગવાન છે જ એને સ્વીકારી લો. કોઈ પણ પ્રકારની આશા નહીં. અને આશા કોઈને શાંતિ લેવા દેતી નથી. રામકથા જુઓ. રાજાને એમ હતું કે રામ એક વખત ગાદીએ બે, અમારી એક આ નજરથી હું જોઈ લઉં, પણ એની આશા પૂરી ન થઈ. તો બ્રહ્મના પિતાની પણ આશા નથી આ મૃત્યુલોક માથે પૂરી થતી, તો આપણે કોઈ દી આશા, અને એક આશા કદાચ ને પૂરી થઈ તો બીજી આશા તરત 3 ગણી આશાઓ પ્રગટ થાય. તમે કોઈ પણ જગ્યાએ ક્ષેત્રની માઇલ પાલો, પેલા ભૌતિકની માઇલ પા સુખ સંપત્તિઓ ખૂબ આપી હોય ભગવાને, પછી તમે કહો કે આપણે જાત્રા કરવા જવું. એક જાત્રા કરીને તમે તૃપ્ત થઈ જાવ છો? શાંતિ થઈ જાય છે? ના ના, તરત જ થાય કે હવે બીજે જવું, ત્રીજે જવું. ઠીક, જવાની કોઈ ના નથી. આ તો એક દૃષ્ટાંત છે. તો આ જીવ એક આશા, બીજી આશા, ત્રીજી આશા, ચોથી આશા, આશા કેડે આશા, આશામાંથી તૃષ્ણાની ઉત્પત્તિ થાય. તૃષ્ણા એવી 14 બ્રહ્માંડની ભાખરી કરીને ખાઈ જાય તો આ તૃપ્ત થઈ શકે તેમ નથી. એટલે હનુમાન દાદા એને સુવર્ણનો ડુંગર પ્રાપ્ત થયો. અનેક પ્રકારના વિવિધ પ્રકારના પ્રલોભન આપવામાં આવ્યા, પણ ભક્તિ માર્ગની માલપા કોઈ પ્રકાર એને ભક્તિ સિવાય મને શાંતિ પ્રાપ્ત થાય, મા વિના કોણ તૃપ્ત કરે? તો ભક્તિ મા છે. તો ભક્તિના સાધના એવા કરે, સાધ્યની માલપા રહી અને તમામ આશાઓને ક્ષય કરવાની. કોઈ પણ પ્રકારની આશા નહીં. એવું મન, બુદ્ધિ અને શીત કલિનતા વાળું જ્યારે પ્રાપ્ત થાય, મનમાંથી પાપ વહી જાય, આશા વહી જાય, વાસના વહી જાય, તૃષ્ણા વહી જાય અને એકદમ શુદ્ધ કલીન થઈ જાય મન, એટલે એ મનની માલપા આત્માનો પ્રકાશ પડશે. બુદ્ધિની માલપા આત્માનો પ્રકાશ પડશે. એ પ્રકાશે તમારા સ્વરૂપને તમે, એટલે જીવ છે આત્મા છે, આત્માને પરમાત્મા કરી જાણજો. જાવું છે એ વટાવડા આપણે વાટમાં વાટે ને ઘાટે વિલંબન કરીએ. તો લોભ લાલચ ને મમતા ને મારી તૃષ્ણાનો કરી અતિ ત્યાગ. લોભ લાલચ, સુખરામ બાપુએ ભક્તિ પદની માલપા કીધું કે લોભ અને લાલચ, ભક્તિ છે દાતાજીની. લોભ લાલચ, આશા અને તૃષ્ણા, તૃષ્ણાનો કરો અતિ ત્યાગ.
કામ ક્રોધ લોભ લાલચ તજે એને વાલો તારશે. ભક્તિમાં તો મેં હાથ બાળ્યું. લોભ લાલચ કામ ક્રોધ તજે એને વાલો તારશે. તો એ તજવા હાટુથી ધીરજથી વિવેક રાખી સમજણ પ્રાપ્ત કરી અને સાધન કરી જવું. એક દિવસ ગામ આપણું આવશે, જે મુકામે આપણે જવું છે મુકામ આવશે. કદાચ ને આ શરીરે કરીને મુકામ નહીં આવે તો યોગ ભ્રષ્ટ આત્મા કહેવાય. પરમાત્માને પ્રાપ્ત કરવાની મળવાની આકાંક્ષા લઈ અને જીવ જાય તો ભગવાને કીધું બીજા અવતારની માલિપા એના માતા પિતા કુટુંબ આખું ગુરુમુખી હોય, ભક્તિમય જીવન જીવતા હોય, એની ઘેર એનું પ્રાગટ્ય થાય તો બાળપણની માલિપાથીને સીતારામ કહેતા શીખી જાય, બાળપણની માલિપા પગે લાગતા શીખી જાય, બાળપણની માલિપા ધ્યાન કરતા શીખી જાય, બાળપણની માલિપા કોઈ એવા કુલક્ષણ કે ખરાબ લક્ષણ નહીં પડે અને ભક્તિ એના બીજની માલિપા આવે. એટલે કીધું ભક્ત ઉદરથી બીજ જરે ભગત નામ ધરે, નરક છોડાવી ન્યારો કરે, વૈકુંઠમાં વાસ મળે, એવા કોઈ અમને નુરીજન મળે. તો સતેશ્વર નુરીજનની વ્યાખ્યા કરી અને એના ઉદરેથી આ બુંદ જરે અને ભગતની માલિપા યોગ ભ્રષ્ટ આત્મા એ પ્રગટ થાય અને એને કોઈ પણ જગ્યાએ આશ ન પડે. કેમ કે ધ્રુવ અને પ્રહલાદ ની માલિપા કોઈ પણ પ્રકારની આકાંક્ષા નથી અને કેટલા વર્ષો સુધી એને રાજ ભોગ્યું છતાંય પરમાત્મા સિવાયની કોઈ સીતની માલિપા સાપ નહોતી. તો કહેવાનો તાત્પર્ય કામ ક્રોધ લોભ લાલચ તજે એને વાલો તારશે. ભક્તિમાં તો મેં હાસ બાળ્યું. ભક્તિ છે ત્યાગનું અંગ છે. ભક્તિ છે ત્યાગ કરવાને. ભરતજીની ભક્તિ 500 વર્ષ ત્યાં એક ભગવાનના સ્વરૂપને પધરાવા હાટુથી વિવાદ જે સર્જાઈ રહેલો અયોધ્યાની માલિપા જગપ્રખ્યાત વિશ્વવિખ્યાત છે. તો એ જ ગાદી જ્યારે હયાતની માલિપા હશે, ચક્રવર્તી રાજા દશરથ એના ઘેરેથી 3 રાણી એને 3 કુખની માલિપાથી રામ લક્ષ્મણ ભરત ને શત્રુઘ્ન પ્રગટ થયેલા અને એ જ ભરતને જ્યારે ગાદી પ્રાપ્ત થવાની હતી, કોઈ પણ પ્રકારની સુખ સંપત્તિ ભોગની આશા તજી નંદીગ્રામની માલિપા 10 ફૂટનો ખાડો ગાળી ડાભની પથારી માથે પરમાત્માનું અનુસંધાન સ્મરણ અને ધ્યાન કર્યું, સત્ય પાળ્યું, ભક્તિ ધારણ કરી નિજ ધર્મની ધારણા કરી અને 14 વર્ષ ધીરજથી ધારણા ધારી અને ભગવાન તો ભગવાનને બતાવ્યું. જો ભગવાન ધારે તો આંખના પલકારાની માલિપા સહસ્ત્ર અયોધ્યા ઉત્પન્ન કરી શકે એવી શક્તિ હતી, પણ જગતને બતાવ્યું માનવ અવતાર ધારણ કરાયું. માનવનું કર્તવ્ય શું છે? માતા પિતાની આજ્ઞા, ગુરુની આજ્ઞા, શાસ્ત્ર ધર્મની આજ્ઞા, સત ધર્મ પાળો. ભગવાન જીવન જીવ બતાવ્યું. એટલે ગીતાની માલિપા ભગવાને કીધું કે હે અર્જુન, મોટા પુરુષોની આશા સમાજ બધો રાખે અને હું જો વિકર્મ કરીશ તો જગત મારે પાછા વિકર્મ કરશે, એટલે હું કર્મ કરું છું, પણ મને કોઈ કર્મ નથી લાગતું. અને જો પછી હું કર્મ ન કરું તો વર્ણશંકરી પ્રજા થાય, એનો દોષ મને લાગે. તો મહાપુરુષો ભગવાનના અવતારો એવા મર્યાદિત જીવન જીવે અને એના ઉપદેશ્યથી આદેશ્યથી અને એનું જીવન જોઈને જીવન આપણે જીવવી તો આપણું જીવન બની જાય. આ ભાવે આપણો અંત આવે. તો ભક્તિમાં તમે હાસ બાળ્યું ભજે એના ભાવ, એના ભાવથી ભજે. ભક્તિ ભાડે નહીં થાય, બધી વસ્તુ ભાડે થાય. ભક્તિ તો પોતાને જ કરવાની અને પોતાને જ અહંકાર, લોભ, લાલચ, કામ, ઈચ્છાઓ ત્યાગ પોતાને જ કરવાનો રહે, બીજા કોઈ નહીં કરીએ. ઘરની માલિપા કોઈ ભક્તિ કરતો હોય ને તો કે અમારી ભગત છે, બહુ ભક્તિ. તું કરીને તને શું, તને ગાંઠા વળે, એની ભૂખ ભાંગીએ. આ પ્રાઇવેટ વસ્તુ છે, કોઈને હંગાતે નથી. જેવી એકલો આવ્યો ને એકલો જાય, પોતાને જ કરવાનું રહે. એક મના હોય તો સહજ થાય. ટુ વ્હીલની સિંગલ ટુ વ્હીલ હોય ને એની માલિપા ટાઈટ તડકો વરસાદ લાગે, 4 વ્હીલની માલિપા વાંધો ન આવે. તો ગ્રસ્ત જીવનની માલિપા એક મના તો સહજતાથી ગુરુ વસન પળાય, સજ ધર્મ પળાય તો વાંધો ન આવે. પણ એ બધું 2 દિન 5 દિન 15 દિન ક્યાં પાછા હાહારીના બાંધીને બેઠા હોય.
બાંધણ મટાડવા હાટું ભક્તિ છે, પાછી વસ્તુ વાહ એની ઊભી હોય. પાછી કર્મ સંજોગે એવા સંત મળે તો ભાગ્ય રેખા પલટાય. ભાગ્યનો ઉદય કરવા હાટો તો મહાપુરુષોનું પ્રાગટ્ય થાય, અને એ જ આપણા હૃદયની માઇલપા ધર્મ ભક્તિ અંગીકાર કરી સદધર્મને માઇલપે હાલવું, એક મતા એક મના થાય તો ત્રિવિધના તાપમાંથી જીવ મુક્ત થાય. એટલે ગ્રહસ્થ જીવન ઉત્તમ બનાવ્યું, ઉત્તમ ગણ્યું. પણ ગ્રહસ્થ જીવન પ્રમાણે રહેવું જોઈએ. ક્યારેય શંકા નહીં, સંશય નહીં, ક્યારેય કુલક્ષણ નહીં. જે મર્યાદા છે મર્યાદાની માલપા. ભક્તિની માલપા જો મોહ આવે તો ભક્તિ ભ્રષ્ટ થઈ જાય. મોહ મટાડવા હાટું ભક્તિ હતી. દવા છે ને રોગ મટાડવા હાટું વ્યસન થઈ જાય. દવા રોગ મટાડવા હાટું હોય તો એક રોગને બદલે બીજા રોગ પાછા ઉત્પન્ન કરે, વ્યસનની માલપા લઈ લે. એટલે કહેવત છે કે બકરું કાઢતા ઊંટ પેઠ્યું. ખબર? બકરું કાઢતા ઊંટ નાખ્યું. તો ભક્તિ કરવાની હતી કે જન્મ મરણ મટે, એટલે સુખ શાંતિ થાય. જન્મ મરણ વારે વારે હતા, મટાડવા હાટું તે અમુકના જન્મ મરણ વધારે. કેમ? કર્મ રે કરશો તો તમે ધર્મ ચાહો હારી હરીજી. કર્મ નહીં કરવાના. સદગુરુએ બતાવ્યા, અકર્મ માર્ગ બતાવ્યો, કર્મ રહિત ધર્મ બતાવ્યો, અને પછી એવા રાહે તમે હાલો. એ માટે મહાપુરુષોની વાણી છે. કેટલું જતન કરી, મહેનત કરી, જ્ઞાન કરી અને આપણને પીર્યું છે, પણ છતાંય આપણે રાહ ન ચાલી શકીએ તો કેટલી મૂર્ખતા આપણી છે. ધોરી સનાતન માર્ગ છે. એટલે કીધું બધાથી સૌથી હેલી વાત કરું છું, અઘરી કોઈ નથી. આ મનની તાણ મૂકો. થોડીક મીઠાની તાણ છે ને, એટલે આ બધી તાણું તો રહે જ. કે આમ કાંઈ વાંધો ને, તમારા ભાઈ થોડીક તાણ છે લે, એ તમારા ભાઈ હાવ ભોળા છે, બિચારાને બુદ્ધિ નથી, એમ કરીને બધું કહી લે. સતીરે તારાએ ધર્મ ઝીલો વીરા ધારણે. સતને કારણે ત્રણેય વેસાણા પરમારથને કારણે. લીધું નહીં ને વેચ્યું પરમાર્થ હાટુથી, આત્માનું કલ્યાણ કરવા હાટુથી. જોયું કેવીક ધીરજ છે, કેવીક ધારણા બંધારી છે. ગુરુ વસનમાંથી કેવીક ધારણા છે, કેવીક ધીરજ છે. પરીક્ષા માટે વિશ્વામિત્ર આવ્યા. સતીરે તારા ધર્મ ઝીલો વીરા ધારણે. ધારણે હતી કે આ સચ છે, ધારણા બંધાણી. એને ગુરુએ કીધું સાચી વસ્તુ છે, આ સાચું નથી, આ સાચું છે. બધાને એક જ વસ્તુ છે, ચાર યુગની એક બારી કઈ ગયા હરીને કઈ ગયા જીતી. ધારણા નથી બંધાતી. ગુરુએ કીધું એ ધર્મની ધારણા હોવી જોઈએ. આ ખાલી સાંભળવું નહીં, સાંભળીને મનન કરીને જીવનમાં શ્રવણમ મનનમ નિધ્યાસનમ. નિધ્યા એટલે જીવનની માલપા ઉતારવાનું. એટલે કીધું ભક્તિમાં મેં હાથ બાળ્યું. સતીરે સંગાવતી ધર્મ જીલ્યો વિલા ધારને. સતને કારણે શેલૈયો ખાંડ્યો પરમારથને કારણે. ગુરુએ કીધું હતું કે સાધુને જમાડીને જમજે, પરમારથ કરવાનું, આપણું નથી, આ એનું છે. અને પરમારથની માલપા ભગવાન સાધુ સ્વરૂપની માલપા આવી. અને કેટલી ધીરજ ને કેટલી ધારણા છે. અહીં તો બધાના મન ડગી જાય, બધાના મન ડગી જાય. એટલી બધી ધીરજ રાખવી તો કઠિન છે. એટલે ભગવાનને કીધું માગ માગ, તો ભગવાન પાસે સંગાવતી એટલું માગ્યું, હે ભગવાન, હવે આવી માંગણી કોઈ નહીં કરતા. આવી માં તમને નહીં મળે, હવે આવો દીકરો નહીં મળે. કલિકાલ છે, નિશ્ચયને ધડો નહીં બંધાય. અને હકીકતમાં એવું જ છે ને. આપણે સંપત્તિ દીકરા શ્રી સુખની આકાંક્ષા લઈને બેઠા, તો સુખનો ત્યાગ કરે એ ભક્તિ છે. જે મનની માઇલ પર તમે એને ખબર છે કે મનની માઇલ પર હળો થવાનો છે, એ જ સદગુરુની પરીક્ષા કરવાનો ત્યાગ કરાવે, અને એને માટે જ ભગવાન પ્રગટ થયા. ધારણા તમારી પાસે જ ભગવાન આવી છે. સબરીને ધારણાથી પરમાત્મા પ્રગટ થયા.
દ્રૌપદીને ધારણા હતી કે મારો કોઈ ઈષ્ટ છે, મને બચાવશે, મારી લાજ નહીં જાય. સુરતાજીની શામળિયાની સાથ ભગવાન આરે સુરતા હોય ને લાજ પરમાત્મા રાખે. જગતની માલપા બધાની માલપા માંગણી કરી જોઈ, કોઈની તાકાત નહોતી. અને જેનું ભજન કરો જેનું ભજન કરો ને એ જ તમારી લાજ રાખશે. જેનું ભજન કરો એની. પણ ભજન આપણને સદગુરુ આપ્યું છે ધારણા બંધાય ત્યારે. ધીરેજથી ધારણા ધારી મેવાશું મનકું. આપણું મન છે ને એની માલપા બહુ મમતા છે, બહુ આશાઓ છે, બહુ આકાંક્ષાઓ છે. એ મનની માલપા ધારણા રાખવી કઠિન છે. કારણ કે મનને શું કરી નાખે, અલગ ડોલક કરી નાખે આપણા મનને, આપણે આશાઓ. તો ધીરજની ધારણા ધારી મેવાશું મનકું મારી, અને કટે તેરી કરમ કી કટધારી. જન્મો જન્મના કર્મ આપણા પૂર્ણ થયા કરે, ઈચ્છાઓ આકાંક્ષાઓ લઈ અને મનની માલપાથી સંકલ્પ વિકલ્પ ઉત્પન્ન થયા કરે. અને એક એક સંકલ્પ, એક એક વિકલ્પ નવા જગતની ઉત્પત્તિ આપણા માટે કરે. એટલે અનંત બ્રહ્માંડ ધારણ કરવા વાળું આપણું મન છે. તો જે નવો સંકલ્પ ઉત્પન્ન થયો એ વાસના બીજ લઈ અને નવો નવો જન્મ કરાવે છે. એટલે આ સુખરામ બાપુએ કીધું કે લોભ લાલચને મમતાને ત્યાગી તૃષ્ણાનો કરો અતિ ત્યાગ. સતી દ્રૌપદી ધરમ ઝીલ્યો વીરા ધારને, 14 વર્ષ વનની માલપા ગયા. કોઈ જગ્યાએ એને આશા સુખની નહોતી. હાડા 3 ડગલા પૃથ્વી માગી પરમારથને કારણે, બલિરાજાને બારણે. ડગ્યા નહીં. નો ડગે ને અને એની નિષ્ઠા થાય. નો ડગે એની નિષ્ઠા હોય, એની નિષ્ઠામાં બેહવાનું. જેને ગુરુ માથે ભરોસો નથી, ભગવાન માથે ભરોસો નથી, ભક્તિ માથે ભરોસો નથી, ધર્મ માથે ભરોસો નથી, એની પાસે એ ભાંગલ પાસે બેન તમારું ભાંગી નાખશે મનને, તમારી સ્થિરતા તોડી નાખશે. જેને નક્કી નથી થયું સદગુરુ વસન માથે, એ તમારું શું કરશે કયો? તમારું નક્કી પણ હોય તમને તોડાવી નાખીએ. એક દેશભક્તિ માટે બલિદાન દે વીરગતિને પ્રાપ્ત થાય. તો કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે હે અર્જુન, તું સલાયમાન પલાયમાન થામાં કેમ? જ્યારે પહેલા જ અધ્યાયની માલપા બતાવ્યું અને પછી તરત ધનુષ બાણ મૂકીને કે યુદ્ધ નહીં કરું. તો કે યુદ્ધ તો તારે આમાં જ કરવું પડશે. કેમ? કે જેથી જ તો તને સ્વર્ગલોક પ્રાપ્ત થાય, હસ્તિનાપુર પ્રાપ્ત થાય, અને કદાચ ને વીરગતિ પ્રાપ્ત કરે તો તને સ્વર્ગનું રાજ મળશે. એમ આપણે આમાં પાછી પગલી નથી ભરવાની. એટલે કીધું ડુંગરપુરી એમાં બોલ્યા એવા મન રે મનાવ્યા જઈને માયલા, એના શરણની માલપા તારું શીત એક વખત લાવી દે એટલે કામ તારું પૂરું થાય. તારું મન નથી માનતું, પણ જેને મનાવ્યા છે, ધારણા બંધાણી છે, એને શરણે જાતું. કોઈ પણ વિપરીત પરિસ્થિતિની માલપા આપણી ધારણા ડગવી ન જોઈએ. આ ભક્તિ છે. સાચું છે એટલે સાચું છે બસ. એટલે સદગુરુએ જડ જડી જડી અપરંપાર. સદગુરુએ જડ કઈ ધરી? આજ. આ સત્ય છે, સત્ય છે, સત્ય છે. એટલે આપણે હેલામાં કેવી ને, હાચું બોલો તમે હકે હાલો, વસન પાળો નિદાર અવતાર કહે પીર રામદેવ. અવતાર કહે પીર રામદેવ. પછી વાય શું આવે? શું આવે? હા હા હા. માં શું કરે? હા હા હા. એને આ ખાલી હાજ હાજ એટલે સાચું જ છે. કોઈ પણ વસ્તુ તો કે હાજ, તો કે હા હા થાય ને ઝોલું આવી જાય. સમજાણું? એ છોકરાની ભાષા છે. સમજાણું? તો કે હા 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 એ હા. સમજાણું નથી. નક્કી થઈ ગયું તો કે અને એક ઈશારો છે. શું છે? સદગુરુનો ઈશારો. આંખનો ઈશારો પીવાનો છે. સમજાઈ ગયું? બસ ઈશારા નિજ નામના. નક્કી થઈ ગયું. એટલે નક્કી થઈ ગયું. રામકૃષ્ણ પરમહંસના શિષ્ય નરેન્દ્રને એટલે શું થયા? વિશ્વવિખ્યાત 29 વયની માઇલ પર સાક્ષાત કરીને વિશ્વની માઇલ પર ડંકો માર્યો. ધર્મ ધુરંધર કહેવાના કોણ?
સ્વામી વિવેકાનંદ. નક્કી થઈ ગયું કે આજ સત્ય છે. અને એને ક્યાંય હુગ ન ચડ્યું. બ્લડ કેન્સર હતું, કોગળો કાઢ્યો પી ગયા. આ પીવાની વસ્તુ છે. પણ જ્યારે દ્રઢતા થાય ત્યારે, દ્રઢીકરણ ન થાય એટલે નાઈ નાખવાનું. અને જેને નક્કી થઈ ગયું એને જ પેલી રે કમાયું એને પારખી, એ પાછળથી ન પછતાય. નકર પેલી કમાયું જેને નવ પારખી, એ પાછળથી રહ્યો પછતાય. એને મૂડી હતી બધી વહી ગઈ અને એનો જન્મ 84માં જાય. પછી મૂડી વિનાના ધંધો કઈ કરી શકે? વાડી ગમે એટલી 100 વીઘાની હોય, દારમાં વાડીમાં નેરમાં પાણી વહી ગયું હોય, પછી ઝાડવાય ડોહો હુકાઈ જાય. એમ તમારી મારી પાસે સુકૃત ને પુણ્ય ખલાસ થતા ખાલી ખોખા રે, બાકી નિષ્ઠા બિષ્ઠા બેહે ને ધડો જ ન બંધાય. એ વાતું થાય. અમારા ગુરુ મહાન ફોટા હાથ ફૂટના રાખે, સગદા હોના મઢાવે, પણ ગુરુ વસનમાં નિષ્ઠા ન હોય, ભજન થાય જ નહીં. ભજન ન થાય, સેવાય ન થાય, સમરણ ન થાય. એ વાતું થાય ખાલી. સમજાણું? કઈ થાય? ઘણા એવા વૈયાઈ જાય, હોનાની ફ્રેમો વાળા વૈયાઈ જાય. હો, આત્મકલ્યાણ થાય. કિશોરભાઈ બાપાએ 50 લાખનું રામાપીરનું સૌરું પધરાયું હતું. હોસ્પિટલમાં ગયા, રામ હું, કૃષ્ણ હું, પીર હું, ગુરુ એનો જ ખબર પડે. સદગુરુનું વસન જ પારસ મણી છે. જેને નક્કી થઈ ગયું એને પહેલી કમાયું કરી. નકર પાછળથી પછતાવા સિવાય કાંઈ, ગમે ત્યાં જીવ, ગમે ત્યાં સુરતા, ગમે ત્યાં વ્રથી, ગમે ત્યાં રહી જાય. સમજાણું? અને ઓને ગમે ત્યાં ન રહે. કેમ કે જેને અવધપતિનો ઓળો એને અલ્પ પડે નહીં. સોળો રઘુવીરના ગુણ જે કોઈ ગાય, એના સંકટ સર્વે નાશે, ભાગી જાય. અંત સમયે જે સંકટ આવનારા હતા એ બધા સંકટો યાદ આવે. એટલે કીધું, સંકટ હરજો સદાય પીરાણી રામા, સંકટ હરજો સદાય. સોહંગ રૂપ જે આપ તમારું, મુજયંતર દરસાય પીરાણી રામા, સંકટ હરજો સદાય. આપ કળા જે અકળય લક જે, સારી રીતે સમજાય પીરાણી રામા, સંકટ હરજો સદાય. ત્રિવિધિ તાપ જે તપે આતનમાં, આપ દર્શે અલપાય પીરાણી રામા, સંકટ હરજો સદાય. સુરથાયા મારી સતને સોડે, અનંત નવય થડાય પીરાણી રામા, સંકટ હરજો સદાય. રાખી વખતે સેવક સૌ કોઈ, લળી લાગે છે પાય પીરાણી રામા, સંકટ હરજો સદાય. સુખરામ કહે છે જમઝાલમનો, સુખરામ કહે છે જમઝાલમનો, જોખો ન જેવ પર થાય પીરાણી રામા, સંકટ હરજો સદાય. સંકટ હરજો સદાય પીરાણી રામા, સંકટ હરજો સદાય. સુરતા મારી સતને છોડી અનંત નો અથડાય. પેલા સત ને અસત તો સમજવું પડે ને. અને સતની માઇલ પર દરરોજનું અધિષ્ઠાન જોહે, અનુષ્ઠાન જોહે. ખાલી સત બોલવું એ જ નથી, ભક્તિ નથી. સત બોલીને સત પાળવું. સદગુરુ મહારાજે રેણી કેણી તો આપી, પણ રેણી કેણીથી પરમાત્મા રૂપ થવાય, રામ રૂપ થવાય એટલે બતાવ્યું. એવા રામને જેને જાણ્યા એને જોખો ન રહ્યો. એ જીવને જોખો ન રહે, જમનો જોખો ન આવે. તો આપણે ભક્તિ કરવી ને તો આ મુદ્દા રહ્યા.
અયોધ્યાની માલપા જવા માટે મોદીએ સરકારે 1 કિલોમીટર હાલીને જવાનું, કોઈ પણ પૃષ્ઠ, પાકીટ, માળા, મોબાઈલ કોઈ વહત નહીં લઈ જવાનું, અને ખાલી 1 કિલોમીટર સુધી. કારણ હું કયો, એની માલપા કોઈ આતંકવાદી કોઈ એવી વસ્તુ નાખી દે તો વિસ્ફોટ ન કરે. એટલે તો આપણા મનની માલપા આ આતંકવાદીઓ જે છે, લોભ, લાલચ, મમતા અને અતિ તૃષ્ણા, આ ગમે તારા દગો દેહે દેહે અને દેહે. એટલે આપણે અટાણથી આને છોડવાના છે. સમજાણું? રામને મળવું હોય તો ઓલાય ના પાડી દીધી શંકરાચાર્ય, અમે નહીં જાવ. ઓલો જેને હારે હોય ને એ નહીં મૂકવી અમે, જેને જગત ગુરુ કહેવાય એ બોલો, એને નિયમો હોય છે. એમે આપણે જગત પિતાને જાણવા હોય તો સુખરામ બાપુએ કીધું ને, સોરે કર્યું જન્મી સંસારમાં કીધા દુર્કો કામ. જગત પિતાને જાણ્યા ને ઉલટો સાયલો વાત, એને જાણવા આટલું બધું છોડવું પડશે આતંકવાદીઓને. માળામાં બોમ્બ આવી જાય. કોને માર્યો તો બોમ્બ ખબર? ભારતના વડાપ્રધાન કોણ હતું? કોણ હતું? હાર પહેરાવામાં બડાકો બોલાવી દીધો. દાદાને ખબર. એમ આમાં ગમે ત્યારે આતંકવાદી ભડાકો માલપા બોલાવે. આપણા આતંક કોણ છે? આ બધા શત્રુઓ. તો મહાપુરુષોનો દાવો છે કે લોભ, લાલચ ને મમતાને મારી અને તૃષ્ણાનો અધિકારી ત્યાગ અને મોટા પુરુષોની મર્યાદા પાળો, અને તેથી ખુલે તમારા જોને. પછી સદગુરુ પછી આપે, મહાન પુરુષની મર્યાદા આપે, પછી મર્યાદા પાળવાની. અને જો એ મર્યાદા નહીં પાળવી સહિતની તો પળમાં થયો પાયમાલ. કેવો થઈ ગયો? ભજન આપ્યું, ભજન ન કરો તો શું થાય કયો? આપણે પૈસા ક્યાંકથી લીધા હોય અને ધંધો ન કરવી તો દેણું થાય ને. પછી દાણે ડોલમાં ડૂલી રહ્યો, દિવાળો ફૂકીને રહ્યો, રણ ઝમકી કરે, તાપનો રણ 84 તણો. શું કરે? દાણે ડોલમાં ડૂલી રહ્યો. તો આપણે માટે જન્મ જન્મનો કર્મ અને ભાર અને પાપ લઈને આવી જાય. તો મોટા પુરુષોની મર્યાદા રાખવાની, મહાન પુરુષની. મોટા પુરુષોની મર્યાદા પાળો તો ખુલે તમારા જોને ભાગ્ય. સદગુરુ પરમાત્મા સંતોની મર્યાદા રાખવાની, તો આપણા ભાગ્યનો ઉદય થાય. સાચી વસ્તુ ત્યારે સમજાય. બાકી સતત દરરોજ હારે રહેવી તો સમજાય એવું નથી. અવગુણ અને દોષ સિવાય કઈ સમજાય નહીં. પણ જો સદગુરુની મર્યાદા પાળી અને તો જ વસ્તુ આવે. મોદી સરકાર 11 દિવસથી શ્રીફળના પાણી માથે છે, ઉપાસના. એ તો પોતે પરમ તત્વની ઉપાસના હોય. તો કોકે કીધું કે તમારે ખોરાક એનો છે? પત્રકારે તે 4.5 કિલો ગાળ્યું ખાવશ. જાય ને મેં 4.5 કિલો ગાળ ખાવ છું હું, કઈ ભૂખ્યો નથી રહેતો. બધા દેશ છે ગાળ્યું, તેનો શું ફરક પડે? સૂરજ આગળ તમે ધૂળ ઉડાડો તો શું ફરક પડે? પણ એની મારી પાસે તમારે ઉર્જા લેવી હોય ને તો કાચ બનો, સોલાર બનો, એની ઉર્જા તમારી મારી પાસે. તો તમે મહાન પુરુષો પાસે કલીનતા પ્રાપ્ત કરો, સળ છિદ્ર ને કપટ રહિત થાવ, તો તમારો ભાગ ખુલી જાય, ભાગનો ઉદય થાય. પણ જ્યાં આપણે તરવાનું છે ત્યાં સળ કપટ ને છિદ્ર સિવાય કઈ જોતા ન હોય, ક્યારે જીવનો ઉદ્ધાર થાય? જે ભગવાન 14 વર્ષ વનમાં રહ્યા, તમે વિચાર કરો. અયોધ્યાવાસી હારે હતા, અને પછી સંગવેરપુર કેવટને ત્યાં રોકાણા. ગૃહરાજાને ત્યાં રોકાણા, કેવટનો સમાગમ થયો.
પછી અહલ્યાનો ઉદ્ધાર કર્યો. ભગવાને વિવિધ પ્રકાર ભક્તોના કાર્ય કર્યા. ઈશ્વર અવતાર આવે, કોઈ પણ કાર્ય કરે. સમુદ્રમાંથી સેતુબંધ બાંધવાનો હતો તો ન્યાય એને 2 હાથ જોડી અને પ્રાર્થના કરી ભગવાને, સૌદ બ્રહ્માંડના અધિપતિ, જેને ઉત્પત્તિ પોષણ અને લય કરવાવાળું જે તત્વ, એને જગતને બતાવ્યું હું પણ મર્યાદા રાખું છું. અને જે રાવણ જ્યારે મર્યાદા મૂકી, એક ક્ષણની માલપા શું કરી દીધું, કયો વિનાશ કરી દીધો લંકાનો. તો આઘાત છે. એની મર્યાદા પાળે તમારો ઉદ્ધાર થાય. શું થાય? સબરીએ મર્યાદા પાળે, ગૃહે કેવટે મર્યાદા પાળે, અહલ્યાએ મર્યાદા પાળે. તમે જે ભગવાનની સદગુરુ સંતોની મર્યાદા પાળો ને તો ભાગ્ય રેખા પલટાઈ જાય. પૈસાવાળા નહીં થાઓ તમે. પૈસાવાળા થવું હોય તો મહેનત કરો, ધંધો કરો, નવી સિસ્ટમ નવી સ્કીમમાં નામ લખાવો, દઈને કોઈને લઈને કોઈને દેવાની નહીં, એ ભોગવવું પડે. એક જ છે, સદગુરુ સંતો પાસેથી સત વસ્તુ પ્રાપ્ત કરો. અને જે મર્યાદા આપી હોય મા અને બાપની, મર્યાદા રાખો. હાલવા ચાલવામાં, બોલવામાં, પાળવામાં, ખાવામાં, બધામાં મર્યાદા છે. સદગુરુએ મર્યાદા આપી. એની મર્યાદા આપી. ભક્તિ સંભૂષણની, બ્રહ્મતુલ્યની, ભોગ કામ તુલ્ય નહીં રોગ. ભક્તિ સંભૂષણની, ભક્તિ અંગીકાર કરો, બ્રહ્મનું ભોજન કરો. તો એવા રામ ગુરુ રીજે રે ભય તો મટે કાળતણો. સદગુરુ રીજે એટલે જન્મ મરણ મટાડે. કારણ કે એક જ ધ્યેય છે, મુક્તિનો દાતા તો સદગુરુ. ધનગુરુ દાતા ધનગુરુ દેવા. સદગુરુએ એક જ વાક્ય સુણાવ્યું. એક વાક્યને માલપા બ્રહ્માએ 4 વેદ બનાવ્યા. શું બનાવ્યા? એક અમરમાએ કાંઈ જાણ્યું નહીં. સદગુરુએ વસનરૂપી ગુરુની સુંદરી ઓઢી અને ભાત પાડી બ્રહ્મના બૂટા નાખ્યા. આપણે ઓલા બૂટા આવે ને, સત્ય ધર્મનો કેસ રાખ્યો. આ તમે ઓલા કરો, શું કહેવાય એને, પટા. અને ઓહંગ સોહંગની જોડી રાખી. ખલકો ખૂબ બનાવ્યો. મીરાએ સુંદરી ઓઢી અમરવરની. સુખરામ બાપુએ અમરવરની સુંદરી ઓઢી. સદગુરુ વસની અમરવર છે, ઓઢી લ્યો એટલે આપણો જીવનો ઉદ્ધાર થઈ જાય. એવા રામગુરુ રીજે ભય મટે કાળતણી. પછી મૃત્યુની બીક વહી જાય. ભક્તિ કરવી ને આપણે એટલે બધો ભય મટી જાય. એક ટાણાનું ખાવાનું હોય તો તમને બીક ન લાગે. હો, ઠાકર કરશે, ભગવાન આપશે, અને એનો જ ભરોસો હોય ને. જેની ભક્તિ કરતા હોય ને એનો જ ભરોસો રાખવાનો. પણ આપણે ઘડીક રામાપીરને માનવી, ઘડીક ભોળાનાથને માનવી, ઘડીક હનુમાનને માનવી, ઘડીક આમ માનવી, ઘડીક આમ માનવી, ઘડીક ઓલા બાપુને માનવી, ઘડીક ઓલા બાપુને માનવી, ઘડીક કોને માનવી. કોને માનવી જ નક્કી નહીં. એટલે 5-5 ફૂટના ખાડા બાળ બંધ કરી દેવા અને એક ભમરીયો દાર કરી નાખવાનો. સમજાણો? 1000 ફૂટનું પાણી ન ખૂટે. પણ આપણે નિષ્ઠા ધડો જ બંધાઈને શું કરવું? ફાફા મારવાના રહેવાય જો, નકર ફાફળ પડે પાછું. નિષ્ઠા ધડો બંધાઈ જાય. તઈ સદગુરુ રીજે. એટલે કીધું, દાન દયા અને દિનતા રાખો, કુળ કપટ તજી માન. ઈર્ષ્યાને અવગુણ દૂર કરો તો સુધરે તમારા કામ. એવું ભવદુખ ના આવે રે કરુણા થાય.